આપણે બનાવીશું મેથી પરાઠા. કઈ રીતે બનાવવા તે હું તમારી જોડે શેર કરીશ. ઘઉંનો ઝીણો લોટ લીધો છે, એટલે કે રોટલીનો લોટ લીધો છે. એમાં આપણે હિંગ નાખીશું, હળદર નાખીશું, તમે જે રીતે નાખ્યું એ રીતે. ધાણા જીરું પાવડર નાખીશું, લાલ મરચું નાખીશું, તમે જેવું તીખું ખાતા હોય પ્રમાણે. અજમો નાખીશું, આપણે અજમો મસળી નાખવાનો છે. મીઠું નાખીશું સ્વાદ મુજબ. પછી આપણે મોણ માટે તેલ નાખીશું. તમે તમારી રીતે નાખી શકો, જે રીતે નાખતા હોય એ રીતે. હવે આપણે બધું મિક્સ કરી લઈશું. હવે બધું મિક્સ કરી લીધું છે. હવે મેં મેથી ધોઈને સરસ કરી લીધી છે. આ પાણીમાં છે. હવે આપણે પાણીમાંથી નિતારીને મેથી નાખીશું. આપણે આ રીતે મેથી નાખવાની, એટલે કચરો જે માટી હોય ને એ નીચે પડી રહે. 2 થી 3 પાણીએ પહેલાં ધોઈ લેવાની અને પછી આ રીતે આપણે નાખવાની. તો નીચે આપણી રેતી ઘણી પડેલી છે તો દેખાય છે. તો આ રીતે મેથીને ધોવાની, પછી પાણીમાં રાખી મૂકવાની, એટલે નીચે જે માટી હોય નીચે પડી રહી. હવે આપણે આને મિક્સ કરી લઈશું. હવે આપણે કણક બાંધીશું. પાણી જોઈતા પ્રમાણમાં નાખી અને આપણે લોટ બાંધી લેવાનો. આ રીતે આ લોટ બંધાઈ ગયો છે. હવે આપણે 5 થી 7 મિનિટ ઢાંકીને રહેવા દઈશું. હવે 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે એના ગુલ્લા કરી લઈશું. આપણે તમારે જેવડા બનાવવા હોય એવડા બનાવી શકો છો. આ રીતે આપણે બનાવી લઈશું. હવે આ રીતે આપણે લુવા કરી લઈએ. આ રીતે બધા આપણા બધા લુવા બનીને તૈયાર છે. તો એક બાજુ આપણે લોઢી મૂકીશું અને બીજી બાજુ આપણે પાટલી ઉપર વણીશું. હવે અમે પાટલી લીધી છે, તો આપણે એકદમ વધારે ગોળ કરી અને આપણે વણી લઈશું. ફટકીમાં આપણે આ રીતે વણાઈ જાય. તો હવે આપણે રોટી ગરમ મૂકી દીધી છે, તો એ બાજુ આપણે પેલું કરીશું. આપણી રોટી છે, આપણે રોટી મૂકી છે, એને હવે આપણે તેલથી ગ્રીસ કરીશું. હવે આપણે એમાં વણેલું જે પરાઠું છે એ મૂકીશું. હવે એક બાજુ આપણું પરાઠું ચડે છે ને, તો આપણે બીજી બાજુ આ વણી લઈશું. હવે તાવેથાની મદદથી આપણે એને ફેરવી લઈશું અને આ ઉપર આપણે તેલ લગાવી દઈશું. આપણે તેલ લગાવતું જવાનું બંને બાજુ, અને એ ફેરવતું જવાનું પરાઠું, અને એ બીજું પાટલી ઉપર આપણે વણતું જવાનું. પાછું આપણે ફેરવી લઈશું. બીજી બાજુ પણ આપણે તેલ લગાવી દઈશું. આપણે થોડી વાર ચડવા દઈશું. આપણું આ એક બાજુ પરાઠું ચડી ગયું છે, બીજી બાજુ ફેરી દઈએ.
આ રીતે આ કરતા જઈએ તો સરસ મજાનું પરાઠું બનીને તૈયાર થાય. તો આપણો પરાઠો બંને બાજુ ચડી જશે. આ રીતે આપણે બધા પરાઠા ચોળી દઈશું. એક પરાઠો કાઢીને આ બીજું મૂકી દઈશું. હવે પછી પાછું બીજું પાટલી ઉપર વણતા જઈશું ને ચોળવતા જઈશું. આ રીતે આપણે બધા પરાઠા વણી લઈશું. હવે આપણા મેથીના પરાઠા બધા તળાઈને તૈયાર થઈ ગયા છે. તો આપણે ગેસ બંધ કરી દઈએ અને પરાઠાને ઉતારી લઈએ. તો આપણા બધા મેથીના પરાઠા બનીને તૈયાર છે. તો મેથી પરાઠા તૈયાર છે. તો મારી રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં. કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી.